બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક વિષયની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે મિત્રો આપણે પહેલા એકમની શરૂઆત કરવા જઈ રહ્યા છે ભારતીય કરાર ધારો 1872, જેની અંદર આપણે સામાન્ય કરારોનો અભ્યાસ કરશું અને એનો ગુણભાર 30% છે. તો જેમ કે પ્રથમ સોપાન, પ્રથમ ચેપ્ટર જે પહેલા આપણે ચર્ચા કરવાના છે ભારતીય કરાર ધારો, તો એનો જે વિષય વસ્તુ છે ને મિત્રો તે કરાર છે. તો આજે આપણે કરાર વિશે વિસ્તૃત ચર્ચા કરશું. પહેલા એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે કરાર એટલે શું છે, સાથે સાથે એની સાથે જે બીજો જે શબ્દ વપરાતો હોય છે ઘણી ફેરી પર્યાય શબ્દ તરીકે વપરાતો હોય છે કરાર અને સમજૂતી. સમજૂતી કરી છે બીજી વ્યક્તિ સાથે, કરાર કર્યો છે બીજી વ્યક્તિ સાથે, તો ઘણી ફેરી આ બંને શબ્દો એક સાથે વપરાતા હોય છે. કરાર કર્યું છે, સમજૂતી કરી છે, તો આ બે વચ્ચે શું તફાવત છે, તો એ તફાવતની આજે આપણે ભારતીય કરાર ધારા મુજબ ચર્ચા કરશું. તો પહેલા આપણે આજનો જે પ્રશ્ન છે યુનિવર્સિટીમાં જે રીતનો પ્રશ્ન પૂછવામાં આવી શકે છે તમને, તે છે કરાર અને સમજૂતીની વ્યાખ્યા આપી બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. એની ચર્ચા કરશું આપણે. તો સૌ પ્રથમ મિત્રો આ પ્રશ્નની અંદર આપણે પ્રસ્તાવના પર ફોકસ કરીએ. કરારનો કાયદો એ વેપારી કાયદાની એક અતિ મહત્વની શાખા છે. કદાચ કરાર ધારા વિના તો વેપાર ધંધો ચલાવવાનું કામ અશક્ય બની ગયું હોત. કરાર ધારો એવા સંજોગો નક્કી કરે છે જ્યારે વચન સમજૂતી પક્ષકારને કાયદેસર બંધન કરતા બને. મિત્રો અહીં વાત આવે છે વેપારી કાયદાની, કે વેપારી કાયદો જે છે તે કાયદાની એક શાખા છે. આ સિવાય પણ ઘણા બધા કાયદાઓ છે, ખાલી વેપારી કાયદો નથી. બરાબર છે. ઇન્ટરનેશનલ લો પણ આવતા હોય છે. નેશનલ લો ની અંદર આપણો વેપારી કાયદો છે, ત્યારબાદ ઇન્ટરનેશનલ લો આવે. એવા ઘણા બધા કાયદાઓ છે ભારતની અંદર જે લાગુ પડે છે. એટલે લો ની ઘણી બધી શાખાઓ છે, બ્રાન્ચીસ છે, રાઈટ. જેમ કે લેબર લો કહેવાય, લેન્ડ લો કહેવાય, એવા ઘણા બધા કાયદાઓ છે, ખાલી વેપારી કાયદો નથી. એટલે કાયદાની એક મહત્વની શાખા છે વેપારી કાયદો, જેની આપણે ચર્ચા કરવાની શરૂઆત કરી રહ્યા છે. ધંધો વેપાર કરવો હોય તો તમને એક ભારતીય નાગરિક તરીકે તમારા દેશનો તમને કાયદો ખબર હોવો જોઈએ. પહેલી શરત છે એમ સમજી લો, એ અનિવાર્ય છે. ને કાયદો ખબર હોવી જોઈએ ટૂંકમાં, એવી આશા રાખવામાં આવે છે. પછી ન ખબર હોય એ બે નંબરની વાત છે, પણ આશા રાખવામાં આવે છે કે તમને તમારા દેશનો કાયદો ખબર હોવો જોઈએ. એ જ હેતુથી આપણે આ કરાર ધારા ભણી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે. કાયદાનો વિષય પણ એટલે જ નાખવામાં આવ્યો છે, તમારા સિલેબસના અંદર આ મુદ્દાઓ રાખવામાં આવ્યા છે, આ ધારા રાખવામાં આવી છે. એનું કારણ પણ આ છે. કરાર ધારો એવા સંજોગો નક્કી કરે છે જ્યારે વચન સમજૂતી પક્ષકારને કાયદેસર બંધન કરતા બને. જે તે વચન, જે તે સમજૂતી એકબીજાને આપવામાં આવી હોય, સમજૂતી કરવા વચનો આપવામાં આવી હોય, સમજૂતી કરવામાં આવી હોય, તે બે પક્ષકારોને બંધન કરતા હોય છે. એટલે એનું પાલન કરવાનું છે. જે તે વચન આપ્યું છે તેનું પાલન કરવાનું છે. વળી કરાર ધારો ફક્ત વેપારીને જ ઉપયોગી નથી, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં દરેક વ્યક્તિને તે સ્પર્શે છે. સવારથી સાંજ સુધી મિત્રો આપણે એવા ઘણા બધા વ્યવહાર કરતા હોઈએ છીએ. ઘણી ફેરી તો આપણને ખબર નથી હોતો કે આપણે કરાર કર્યો છે, ઘણી ફેરી, કારણ કે આપણે ડેઈલી લાઈફની અંદર આપણે એવા વ્યવહાર કરતા હોઈએ છીએ. જેમ કે ટ્રેનમાં બેસનાર અથવા બસમાં બેસનાર મુસાફરી, અહીંયા ટ્રેનની વાત છે, ટ્રેનમાં બેસનાર મુસાફરી અને રેલવે કંપની વચ્ચે કરાર થાય છે. ટ્રેનમાં બેસો, બસમાં બેસો, જે તે તમે ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય. અહીં બે પક્ષકારો કયા છે? એક તો જે મુસાફરી કરનાર વ્યક્તિ છે તે ટ્રેનની અંદર, તે વ્યક્તિ પ્લસ રેલવે કંપની વચ્ચે વ્યવહાર થાય છે, કરાર થાય છે. તો આપણે ખબર નથી હોતી કે આપણે કરાર કર્યો છે. ટિકિટ લઈએ છીએ, પૈસા આપીએ છીએ અને એ સુવિધાનો ઉપયોગ કરીએ છીએ. આ બે પક્ષકારો વચ્ચે કરાર થાય છે. દુકાનેથી છૂટક માલ ખરીદનાર ગૃહિણી અને દુકાનદાર વચ્ચે માલ વેચાણનો કરાર થાય છે. અહીંયા સ્પષ્ટ નામ લખવામાં આવ્યું છે કયા પ્રકારનો કરાર થયો છે. સાહેબ, માલ વેચાણનો કરાર થયો છે. તો આ બે વ્યક્તિઓ વચ્ચે પણ કરાર થાય છે. આવું પણ આપણે કરતા હોઈએ છીએ, જેની બંનેમાંથી કોઈ પક્ષને ખબર હોતી નથી. આપણે ખબર જ નથી હોતી કે આપણે કંઈક આવી રીતના કરાર કર્યો છે, કારણ કે મૌખિક કરાર હોય. નોર્મલી નાની નાની વસ્તુઓ ખરીદવા જઈએ કે તો આપણે લેખિત કરાર કરવા નથી બેસવાના. ત્યાં 50 રૂપિયાની, 10 રૂપિયાની કે 100 રૂપિયાની આઈટમ આપણે લીધી હોય, આપણે કે એમાં કરાર કરવા બેસવાના નથી. ઉભા રહે, પહેલા કરાર કરું પછી માલ લઈશ, એવી વાર્તા ત્યાં બનતી નથી. પણ હા, તમે લાખો કરોડોનો બિઝનેસ કરતા હોય ત્યારે તમારે એવી રીતના કોન્ટ્રાક્ટ પેપર્સ તૈયાર કરવા જોઈએ, આપણી સેફટી માટે. ત્યાં લાખો કરોડોનો મામલો છે.
નાના વ્યવહારની અંદર મૌખિક કરાર ચાલી જાય. તો હંમેશા વિદ્યાર્થીને સજેસ્ટ કરું છું કે ઓલવેઝ લેખિત કરાર કરવો. એટલે કરારનો કાયદો ઘડીને દરેક દેશમાં સરકાર સમાજની જુદી જુદી વ્યક્તિઓ વચ્ચેના સંબંધો નિયંત્રિત કરે છે. એટલે આવી રીતના જે ભારતીય કરાર ધારા છે તે આવી રીતના આપણને મદદગાર થાય છે. દરેક વ્યવહારની અંદર આપણે તેની ઉપયોગિતા સમજી શકીએ છીએ. બે પક્ષકારો વચ્ચે સંબંધ ઊભા થાય છે અને તેના ઉપર એક નિયંત્રણ રાખવામાં આવે છે કે બેમાંથી કોઈ એક પક્ષકારે કરાર ભંગ કર્યો તો ત્યાં આપણે કાયદેસરના પગલાં લેવા હોય તો લઈ શકીએ છીએ. અંગ્રેજીમાં કહેવાય લીગલ એક્શન કેન બી ટેકન. તો એ પ્રસ્તાવના પછી હવે મિત્રો આપણે બે જે બાબતો છે આ ભારતીય કરાર ધારાની અંદર એ છે સમજૂતી અને કરાર. તો હવે આપણે સમજૂતી પહેલા સમજશું, ત્યારબાદ કરાર આવશે અને અંતે આપણે બંને વચ્ચેનો તફાવત સમજવાનો પ્રયત્ન કરશું આજના સેશનની અંદર. તો સમજૂતીને મિત્રો અંગ્રેજીમાં કહેવાય એગ્રીમેન્ટ, રાઈટ? તો એગ્રીમેન્ટ વિશે હવે આપણે ચર્ચા કરવાના. એગ્રીમેન્ટની વ્યાખ્યા પહેલા જોઈએ. ભારતીય કરાર ધારાના આધારે કલમ 2E ની અંદર તેની વ્યાખ્યા કયા સ્વરૂપમાં આપવામાં આવી છે, એની વ્યાખ્યા શું છે? તો ભારતીય કરાર ધારાની કલમ 2E માં સમજૂતીની વ્યાખ્યા આપી છે તે જોઈએ. બે કે બેથી વધુ વ્યક્તિઓ કંઈક કરવા ન કરવાના બદલામાં કંઈક કરવા ન કરવાના વચનો એકબીજાને આપે ત્યારે તે સમજૂતી બને છે. મિત્રો આ વ્યાખ્યાને આપણે જો ટૂંકમાં સમજીએ, એકદમ ટૂંકમાં, તો પહેલા વાત આવે છે પક્ષકારોની, કે ઓછામાં ઓછા બે પક્ષકારો હોવા જોઈએ. તમે કોઈ પણ સમજૂતી કરો એની અંદર બે પક્ષકારો હોવા જોઈએ. બે થી વધુ હોય તો ચાલે, પણ બે થી ઓછા એટલે એકલી વ્યક્તિ સમજૂતી કરી શકે નહીં, અશક્ય છે. એક વ્યક્તિ વચ્ચે સમજૂતી ન હોય, ઓછામાં ઓછા બે વ્યક્તિ હશે તો સમજૂતી શક્ય છે. આ પહેલો પરિબળ છે, પહેલો તત્વ છે, એમ સમજી લો. કંઈક કરવા ન કરવાના બદલામાં. હવે બે પક્ષકારોની વાત છે તો એ બંને પક્ષકારો વચ્ચે વચનોની આપ-લે થશે. એકબીજાને વચનો આપશું તો એ જે વચનોની આપ-લે થાય છે તેની અંદર મુખ્ય બાબત એ છે કાં તો કંઈક કૃત્ય કરવાની વાત હશે અથવા કોઈ કૃત્ય ન કરવાની વાત હશે. બરાબર છે? દરખાસ્ત મૂકનાર કોઈ કૃત્ય કરવાની વાત કરશે અથવા કોઈ કૃત્ય ન કરવાની વાત કરશે. એવી રીતના સ્વીકારનાર પણ જે સ્વરૂપની દરખાસ્ત મૂકવામાં આવી છે તે દરખાસ્તને એ સ્વીકાર કરશે. એ સ્વીકાર કરવાનો જે એનો આશય હશે, જે સ્વરૂપ હશે, એ પણ એ જ સ્વરૂપનું હશે કે ભાઈ કંઈક કરવાની વાત હશે અથવા કંઈક ન કરવાનું વચન હશે. આ વચનોની આપ-લે થશે બે પક્ષકારો વચ્ચે, દરખાસ્ત મૂકનાર અને સ્વીકારનાર વચ્ચે. કાં કંઈક કરવું, કાં કંઈક ન કરવું. અને આ વચનોની આપ-લે થશે બે પક્ષકારો વચ્ચે, ત્યારે આપણે કહી શકીએ છીએ કે બે પક્ષકારો વચ્ચે મિત્રો એગ્રીમેન્ટ થઈ છે, સમજૂતી થઈ છે. એ આ વ્યાખ્યાની વાત થઈ. હવે આગળ જોઈએ. કરાર ધારામાં આપવામાં આવેલ વ્યાખ્યા મુજબ દરેક વચનને અહીંયા જે મુખ્ય બાબત છે તે વચનો છે. એકબીજાને આપણે વચનો આપતા હોઈએ છીએ. હિન્દીમાં કહાવત છે કે જો વાદા કિયા હૈ નિભાના ચાહિએ, યાં નિભાના પડેગા. તો એ જ વચનોની વાત છે. હવે વચન ઉપર ફોકસ કરવામાં આવે છે. વચન એટલે શું? કરાર ધારામાં આપવામાં આવેલ વ્યાખ્યા મુજબ દરેક વચનને સમજૂતી એટલે કે એગ્રીમેન્ટ કહી શકાય છે. એટલે વચનને પણ આપણે સમજૂતી માની શકીએ છીએ, કહી શકીએ છીએ. તો વચન એટલે શું ટૂંકમાં સમજીએ. વચનમાં બે વસ્તુનો સમાવેશ થાય છે. એક વ્યક્તિ દરખાસ્ત રજૂ કરે છે અને બીજી વ્યક્તિ તેનો સ્વીકાર કરે છે, તેને વચન કહેવાય છે. એટલે જ્યાં દરખાસ્ત પ્લસ સ્વીકાર હોય ત્યાં વચન છે એમ માની શકાય છે. કરાર ધારામાં જણાવ્યું છે કે જે વ્યક્તિ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવે તે વ્યક્તિ દરખાસ્તને પોતાની સંમતિ આપે ત્યારે દરખાસ્ત સ્વીકારાય એમ ગણાય અથવા કહેવાય. જ્યારે દરખાસ્ત સ્વીકારાય ત્યારે તે વચન બને છે. એક વ્યક્તિ દરખાસ્ત મૂકે છે, વસ્તુ વેચવાની દરખાસ્ત મૂકશે, ત્યારે બીજી વ્યક્તિને એ દરખાસ્ત જે મૂકવામાં આવી છે તે ગમતી હોય, એ દરખાસ્ત ગમતી હોય, દરખાસ્ત એટલે ઓફર ગમતી હોય તો બીજી વ્યક્તિ તેનો એક્સેપ્ટન્સ કરશે એટલે કે સ્વીકાર કરશે. એટલે દરખાસ્ત જ્યારે સ્વીકારાય છે, જે દરખાસ્ત મૂકવામાં આવી છે, જે ઓફર મૂકવામાં આવી છે, જો તમને ગમી, પસંદ પડી, તમે એની સંમતિ આપશો કે હું તમારી દરખાસ્તનો સ્વીકાર કરું છું, એટલે હું એ વસ્તુ ખરીદવા માંગુ છું.
જે તે વેચવા માટે મૂક્યું હોય, તમને ગમ્યું હોય તો એ દરખાસ્ત તમે સ્વીકાર કરો. જ્યારે તમે દરખાસ્તનો સ્વીકાર કરો એ શું બની જશે? પ્રોમિસ, વચન બની જશે. આમ વચન એટલે જ એગ્રીમેન્ટ. વચનને જ આપણે એગ્રીમેન્ટ માનતા હોઈએ છીએ, સમજૂતી માનતા હોઈએ છીએ. ધારામાં જણાવ્યા મુજબ બંને પક્ષકારોએ સામ સામે આપેલા વચનોને પણ સમજૂતી કહેવાય છે. સામ સામે વચન હોઈ શકે છે, એકબીજાના વચન જ આપેલા હોય છે, હજી કૃત્ય કર્યું નથી પણ કૃત્ય કરવાના વચનો હોઈ શકે છે એકબીજાને. એના ઉદાહરણો આપણે હમણાં જોઈશું. સામ સામે ફક્ત વચનો હોય તો એ પણ સમજૂતી કહેવાય છે. હવે આપણે ઉદાહરણો જોઈશું. પહેલો ઉદાહરણ જોઈએ. અંકિત પોતાના મિત્ર ધ્રુવિતને ₹900 આપવાનું વચન આપે છે. અહીં એક જ પક્ષકારે વચન આપ્યું. અંકિત પોતાના મિત્રને શું કહે છે? ધ્રુવિતને કે હું તને ₹900 આપવાનું વચન આપું છું. હજી આપ્યા નથી, આપશે. વચન આપ્યું છે, રાઈટ? એટલે એક જ વ્યક્તિ અહીંયા કૃત્ય કરી રહ્યો છે. કંઈક કરવાની વાત છે. આપણે વ્યાખ્યામાં જોઈએ ને, કંઈક કરવા કે ન કરવાની વાત હોય. અહીંયા અંકિત કંઈક કરે છે. શું કરે છે? ₹900 આપવાનું કૃત્ય કરવાનો છે. વચન આપ્યું છે. હજી પૈસા આપ્યા નથી પણ વચન આપ્યું છે. પણ એક જ પક્ષકારે વચન આપ્યું છે. બીજા પક્ષકારે સામે કશું આપ્યું નથી. બદલામાં કશું કોઈ વચન મળ્યો નથી. 900 ના બદલામાં ધ્રુવિતે કોઈ વચન આપ્યું નથી. ફક્ત અંકિત તરફથી વચન આપવામાં આવ્યું છે. અહીં એક જ પક્ષકારે વચન આપ્યું છે, એટલે કે અંકિતે વચન આપ્યું છે ફક્ત. એટલે એક પક્ષીય સમજૂતી કહેવાય મિત્રો આ. એના બદલામાં બીજા પક્ષકાર ધ્રુવિતે કોઈ વચન એને આપ્યું નથી. એટલે આ સમજૂતી કયા સ્વરૂપની થઈ? જ્યાં એક જ પક્ષકારે વચન આપ્યું છે તો એ એક પક્ષીય સમજૂતી કહેવાશે. આ પ્રથમ ઉદાહરણ છે જેમાં આપણે એક પક્ષીય સમજૂતીનું ઉદાહરણ જોઈએ. એવી જ રીતના બીજું આવશે દ્વિપક્ષીય સમજૂતી. જો સંકેત પોતાના મિત્ર માર્ટિનને ₹800 આપવાનું વચન આપે છે અને તેના બદલામાં માર્ટિન સંકેતનો ₹12,000નો માલ વેચી આપવાનું વચન આપે છે. એક વ્યક્તિ, સંકેત નામની વ્યક્તિ, પોતાના મિત્ર માર્ટિનને ₹800 આપવાનું વચન આપે છે. કમિશન સમજી લો. ₹800નું કમિશન આપશે માર્ટિનને. પણ માર્ટિને શું કરવાનું હશે? માર્ટિન વચન આપે છે, હારું તમે મને 800 આપશો ને તો હું તમારો 12,000નો માલ વેચી આપીશ. એટલે બંને પક્ષકારો તરફથી વચનોની આપ-લે થઈ છે. સંકેતે ₹800 આપવાની વાત કહી છે, જ્યારે માર્ટિને શું વચન આપ્યું છે તેના બદલામાં? કે હું તમને 12,000નો માલ વેચી આપીશ. અહીં બંને પક્ષકારો તરફથી સામ સામે વચન આપ્યા છે. અહીં બંને પક્ષોએ સામ સામે વચન આપ્યા છે. તેને દ્વિપક્ષીય સમજૂતી કહેવાય. આવા વચનોને પારસ્પરિક વચન પણ કહેવાય છે. વચનમાં જ્યારે આપણે આને ફેરવીએ ત્યારે આપણે એને કહી શકીએ છીએ દ્વિપક્ષીય સમજૂતીને આપણે પારસ્પરિક વચન પણ એ નામથી પણ ઓળખીએ છીએ, જેને અંગ્રેજીમાં કહેવાય રેસિપ્રોકલ પ્રોમિસ. આને દ્વિપક્ષીય સમજૂતીને અંગ્રેજીમાં કહેવાય બાયલેટરલ એગ્રીમેન્ટ. તો એક પક્ષીય સમજૂતી સમજી, ત્યારબાદ બીજું આપણે જોયું દ્વિપક્ષીય સમજૂતી. સમજૂતી એ એના આગળના સ્વરૂપો પણ છે. સમજૂતી સામાજિક પણ હોઈ શકે છે અથવા તે કાયદેસરની ફરજો ઊભી કરે એવી પણ હોઈ શકે છે. તો હવે આપણે એ સમજશું કે શું સમજૂતી સામાજિક સ્વરૂપની હોઈ શકે છે અથવા સમજૂતી એવા સ્વરૂપની પણ હોઈ શકે છે જ્યાં કાયદેસરની ફરજો ઊભી થઈ શકે છે મિત્રો. એટલે એક પક્ષીય સમજૂતી આપણે સમજી ગયા, ત્યારબાદ દ્વિપક્ષીય સમજૂતી આપણે સમજી ગયા. હવે આપણે સામાજિક સમજૂતી શું છે અને શું સમજૂતી એ કરારનું સ્વરૂપ લઈ શકે છે આગળ, તે આપણે આગળના ઉદાહરણોમાં હવે સમજશું. આગળ બીજા બે ઉદાહરણો તમારા સમક્ષ મૂક્યા છે. ઉદાહરણ નંબર 1 જોઈએ. અજય પોતાના મિત્ર વિજયને ભોજન માટે આમંત્રણ આપે છે. આવા ઘણા બધા વ્યવહારો આપણે કરતા જોઈએ છે. આવા સ્વરૂપના ભોજન માટે આમંત્રણ હોઈ શકે છે, અથવા બે મિત્રો મળીને એવું પણ નક્કી કરે કે ચલો આજે આપણે મૂવી ડે સેલિબ્રેટ કરીએ, આજે મારું બર્થડે છે તો આપણે મૂવી જોવા જઈએ અથવા કોઈ હોટલમાં જમવા જઈએ વગેરે વગેરે વગેરે. તો અહીં જે વાત આવે છે તે બે મિત્રો વચ્ચે ભોજનના આમંત્રણની વાત થાય છે. અજય પોતાના મિત્ર વિજયને ભોજન માટે આમંત્રણ આપે છે. તો આ કયા સ્વરૂપની સમજૂતી કહેવાશે? અહીંયા કઈ બિઝનેસની વાત થાય છે? ના સાહેબ, અહીંયા કોઈ બિઝનેસની વાત નથી, કોઈ ધંધાની વાત નથી. આ સામાજિક સમજૂતી ગણાય. એટલે આ એક રીતે સોશિયલ એક્ટિવિટીની અંદર આનો સમાવેશ થાય છે. એક સામાજિક પ્રસંગ ઊભો કરવાની વાત થાય છે. એટલે સામાજિક સમજૂતીનો સ્વરૂપ છે.
વિજય ભોજન માટે હાજર થાય અને અજય કોઈ અનિવાર્ય કારણસર ભોજનની વ્યવસ્થા ન કરી શકે તો વિજય તેની સામે કોઈ પગલા લઈ ન શકે. એવું બને? કારણ કે એક મિત્રએ બીજા મિત્રને ભોજન માટે આમંત્રણ આપ્યું હોય ને જે બીજો મિત્ર છે તે ભોજન માટે હાજર થાય છે, પણ જે વ્યક્તિએ આમંત્રણ આપ્યું છે, અજય નામની વ્યક્તિએ જેને આમંત્રણ આપ્યું છે, તે ભોજનની વ્યવસ્થા ન કરી શકે તો શું એનો મિત્ર એને એમ કહેશે કે હું તારા પર કેસ કરીશ? તું એ મને આમંત્રણ આપ્યું હતું ભોજન માટે અને હું તારા ઘરે આવીને તું મને જમાડ્યો પણ નહીં, તો હું તારા પર કાયદેસરના પગલા લઈશ? આપણે એવી વાતો કરશું? ના સાહેબ. એટલે અહીં કોઈ પણ સ્વરૂપની કાયદેસરની જવાબદારી ઊભી કરવાનો ઈરાદો નથી. મિત્રો સમજો બરાબર, અહીં એક પક્ષકાર બીજા પક્ષકાર પર કોઈ સ્વરૂપના કાયદેસરના પગલા લઈ શકે નહીં. કેમ? આ સામાજિક સમજૂતી છે એનું પહેલું કારણ. અહીં પક્ષકારો, બીજું કારણ, અહીં પક્ષકારો વચ્ચે કાયદેસરની જવાબદારી ઊભી કરવાનો કોઈ ઈરાદો નથી. રાઈટ? તો સમજૂતી વિશે આપણે પહેલા શું જોઈ ગયા? એક પક્ષીય સમજૂતી. બીજું આપણે જોઈ ગયા દ્વિપક્ષીય સમજૂતી, જેને આપણે પારસ્પરિક વચન પણ કહી શકીએ છીએ. ત્રીજું આપણે જોઈ ગયા હમણાં કે સામાજિક સમજૂતી પણ હોઈ શકે છે. હવે ચોથા ઉદાહરણ પર આવીએ. ચોથો ઉદાહરણ એ હવે વાત આવે છે કે શું સમજૂતી એ કરાર ગણી શકાય છે? સમજૂતી પહેલો સ્ટેપ છે, બીજો સ્ટેપ કરાર આવે છે. શું સમજૂતીને આપણે કરાર માની શકીએ છીએ? શું એ કરારમાં ફેરવાય છે? તે કરારનો સ્વરૂપ લે છે કે કેમ? એ મુખ્ય બાબત છે. એ હવે આ આખરી ઉદાહરણ જે છે તે જોઈએ. અર્જુન પોતાનું મકાન ₹25 લાખમાં વેચવાની ભીમ સમક્ષ દરખાસ્ત મૂકે છે. સમજો બરાબર, આ કોઈ સામાજિક પ્રસંગ નથી. હવે સમજો બરાબર, ઉપર ભોજનની વાત હતી, રાઈટ? એટલે સામાજિક બાબત છે. અહીં હવે એક મકાન વેચવાની વાત છે, જ્યાં આર્થિક વ્યવહાર આવી જાય છે, જ્યાં પૈસાની વાત આવી જાય છે. વસ્તુ એક મકાન વેચવાની વાત થાય છે અને એની સમક્ષ 25 લાખ રૂપિયાનું અવેજ ઉભો છે. 25 લાખ રૂપિયા. એટલે અર્જુન પોતાનું મકાન ₹25 લાખમાં વેચવાની ભીમ સમક્ષ દરખાસ્ત મૂકે છે. બે પક્ષકારો વચ્ચે આવી એક દરખાસ્તની વ્યવસ્થા ઊભી થઈ છે. એક વ્યક્તિએ બીજી વ્યક્તિ સમક્ષ એનું મકાન વેચવાની દરખાસ્ત કરી છે. હવે બીજો પક્ષકાર શું કરશે? ભીમ તે સ્વીકારે છે. એટલે કે જે સામો પક્ષકાર છે ભીમ, તેને આ દરખાસ્ત ગમી છે અને તે તેનો સ્વીકાર કરે છે. પાછળથી ભીમ મકાન ખરીદવાની ના પાડે છે. જો હવે ભીમે એક રીતે એમ કહેવાય કે કહાનીમાં ટ્વિસ્ટ આવ્યા. ભીમ હવે મકાન ખરીદવાની ના પાડે છે. ના, મારે મકાન નથી. પહેલા હા પાડી, કભી હા કભી ના ચાલે છે. તો આવા સંજોગોમાં શું કરશું? અર્જુન શું કરી શકે છે? શું એ કાયદેસરના પગલા લઈ શકે છે? વાત કરાર ભંગની આવે છે. સમજો બરાબર, આપણે અગાઉ સિલેબસની ચર્ચામાં પણ જોઈ ગયા કે જ્યાં કરાર ભંગ હોય ત્યાં જંગ હોય. તમે પહેલા હા પાડો પછી ના પાડો, લગ્ન જેવું નથી. લગ્નમાં પણ નહીં ચાલે. પહેલા હા પાડો પછી ના પાડો, એટલે મજાક નથી. એટલે અહીંયા જે વાત છે મિત્રો, તે આર્થિક વ્યવહારની વાત છે. તમે પહેલા સ્વીકાર કરો છો પછી અસ્વીકાર કરો છો તો એ તમે તકલીફમાં મુકાઈ શકો છો. કાયદેસરના પગલા લઈ શકાય છે. પાછળથી ભીમ મકાન ખરીદવાની ના પાડે છે. અહીં અર્જુન કરાર ભંગ માટે ભીમ સામે પગલા લઈ શકે છે. કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. લીગલ પ્રોસિડિંગ્સ થઈ શકે છે તે વ્યક્તિ સમક્ષ જેને કરાર ભંગ કર્યો છે. એટલે દરખાસ્ત મૂકનાર સ્વીકારનાર સમક્ષ, ભીમ સમક્ષ કેસ કરવા માંગે તો કેસ કરી શકે છે. કાયદેસરના પગલા લઈ શકે છે. મિત્રો, અહીં જે વ્યવહાર થાય છે, મકાન વેચવાનો 25 લાખમાં જે વ્યવહાર થાય છે, તે સામાજિક સમજૂતી નથી. એટલું ધ્યાન રાખજો. રાઈટ? આ એક રીતે કયા સ્વરૂપની સમજૂતી ગણાશે? અહીં આ સમજૂતીને આપણે કરાર માનશું. કેમ કરાર માનશું? કારણ કે અહીં સમજૂતીનો ઉદ્દેશ બંને પક્ષકારો વચ્ચે કાયદેસરની જવાબદારી ઊભી કરવાનો હતો. એક વ્યક્તિ મકાન વેચવા માંગે છે ને બીજી વ્યક્તિ મકાન ખરીદવા તૈયાર પણ થઈ ગયો, તો સ્વીકાર પણ કરી લીધું હતું. એટલે 25 લાખનો વ્યવહાર થવાનો જ હતો, પણ ત્યારબાદ સ્વીકારનારે કરાર ભંગ કર્યો. એ સંજોગમાં જે દરખાસ્ત મૂકનાર અર્જુન છે તે કાયદેસરના પગલા લઈ શકે છે, કારણ કે બંને પક્ષકારો વચ્ચે કાયદેસરની જવાબદારી ઊભી થાય છે આ વ્યવહારની અંદર. જ્યાં કાયદેસરની જવાબદારી ઊભી થતી હોય વ્યવહારની અંદર, ત્યાં સમજૂતીને આપણે કરાર ગણી શકીએ છીએ, માની શકીએ છીએ, તે કહેવાય.
આવી સમજૂતીઓને આપણે કરાર કહી શકીએ છીએ. તો સમજૂતીની આપણે વિસ્તૃત ચર્ચા કરી મિત્રો. સમજૂતી હવે તમને સમજાઈ ગયું છે. હવે આપણે બીજા સોપાન પર આવીએ, બીજી બાબત પર આવીએ કે કરાર એટલે શું, કરારની વ્યાખ્યા એટલે શું. કરારની આપણે હવે વિસ્તૃત ચર્ચા કરશું. સમજૂતીની વ્યાખ્યા એટલે કે એગ્રીમેન્ટની વ્યાખ્યા આપણે 2E મુજબ જોઈ ગયા. હવે આપણે કરારની વ્યાખ્યા એટલે કે કોન્ટ્રાક્ટ, અંગ્રેજીમાં કોન્ટ્રાક્ટ કહેવાય, કોન્ટ્રાક્ટની વ્યાખ્યા આપણે કલમ 2H માં સમજવાનો પ્રયત્ન કરીએ. ભારતીય કરાર ધારાની કલમ 2H માં જણાવ્યું છે કે જે સમજૂતીનો કાયદેસર અમલ થઈ શકે તે કરાર છે. સૌથી નાનામાં નાની વ્યાખ્યા, સૌથી સરળ વ્યાખ્યા જો કોઈ આખા કરારની અંદર, કરાર ધારાની અંદર હોય તો એ કરારની જ વ્યાખ્યા છે. સૌથી સરળ, સૌથી નાની વ્યાખ્યા, એકદમ સરળ. કરારની જે વ્યાખ્યા છે મિત્રો, તેનું જે શરૂઆતનો શબ્દ છે તે સમજૂતી છે. એટલે કરારની અંદર સમજૂતીનો સમાવેશ થઈ જાય છે. ત્યાં સમજાઈ જવું. જે સમજૂતીનો કાયદેસર અમલ થઈ શકે તે કરાર છે. બે પક્ષકારો વચ્ચે જ્યારે સમજૂતી કરવામાં આવે છે, એગ્રીમેન્ટ કરવામાં આવે છે, અને જો એનો કાયદેસર રીતે અમલ થઈ શકે, એટલે કે જ્યાં ભંગ થાય અને ભંગ થયા પછી કાયદેસરના પગલા લઈ શકાતા હોય તો તે સમજૂતીઓને આપણે કરાર કહી શકીએ છીએ, માની શકીએ છીએ. અંગ્રેજીમાં આની વ્યાખ્યા આપવામાં આવી છે. જો તમને અંગ્રેજી ફાવતું હોય, આવતું હોય, સ્પેલિંગ્સ યાદ રહેતી હોય તો હું તમને અપીલ કરીશ કે જ્યાં જ્યાં તમે થોડું ઘણું અંગ્રેજી લખી શકતા હોય ત્યાં જરૂરથી લખજો, પણ સ્પેલિંગ્સ અને એની જે જોડણી છે, જે સેન્ટેન્સ છે તેનું ધ્યાન રાખજો. એમાં ક્ષતિ નહીં હોવી જોઈએ, ભૂલ નહીં. એ રિક્વેસ્ટ છે. એન એગ્રીમેન્ટ એન્ફોર્સેબલ બાય લો ઇઝ અ કોન્ટ્રાક્ટ. કરાર એટલે કોન્ટ્રાક્ટ આપણે જોઈ ગયા ટ્રાન્સલેશનમાં, ને સમજૂતી એટલે એગ્રીમેન્ટ. એન એગ્રીમેન્ટ એન્ફોર્સેબલ બાય લો ઇઝ અ કોન્ટ્રાક્ટ. આ જ ગુજરાતી જે વ્યાખ્યા છે તેની અંગ્રેજી વર્ઝનમાં, અંગ્રેજી સ્વરૂપમાં તમને આપવામાં આવે છે. તો ઉપરોક્ત જે વ્યાખ્યા છે તેની અંદર બે બાબતો સ્પષ્ટ થાય છે. ટૂંકમાં જો તમારે સમજવું હોય કરાર એટલે શું, ટૂંકમાં સમજવું હોય તો પહેલા તો એક તે સમજૂતી છે. કરાર તે પહેલા સમજૂતી છે અને કાયદા દ્વારા તેનો અમલ થઈ શકે છે. આ બે બાબતનો જ્યાં સમાવેશ થાય ત્યાં એ કરાર છે. તે જે તમે વ્યવહાર કરો છો તેને તમે કરાર માની શકો છો. એટલે કરારનો પહેલો સ્ટેપ જે છે તે સમજૂતી છે. સમજૂતી પ્લસ આપણે કહી શકીએ છીએ જેનું કાયદા દ્વારા અમલ થઈ શકે તેને આપણે કરાર કહી શકીએ છીએ. આ બે બાબતોનો સમાવેશ થાય છે. ત્યારબાદ એક સરસ મજાના ઓથર છે એન્સન. એન્સનના મત મુજબ કરાર એટલે શું છે તે એમના મત મુજબની વ્યાખ્યા જરાક જોઈએ આપણે. એન્સન શું કહે છે કરાર વિશે તે સમજીએ. શ્રી એન્સનને કરારની આપેલી વ્યાખ્યામાં પણ આ મુદ્દાઓ જ સમાયેલા છે. એટલે એન્સન જે વ્યક્તિ છે કાયદાકીય એક્સપર્ટ છે, એક તરીકે લો એક્સપર્ટ છે, તો એ લો એક્સપર્ટનો મત પણ કંઈક આવા સ્વરૂપનું છે. તે વ્યાખ્યા જોઈએ તો વધારે આપણને ક્લિયરિટી આવશે. કરાર એટલે બે કે વધુ પક્ષકારો વચ્ચે કાયદેસર રીતે બંધન કરતા સમજૂતી. અહીં પણ પહેલા પક્ષકારોની વાત થાય છે. એન્સનના મત મુજબ ઓછામાં ઓછા બે પક્ષકારો હોવા જોઈએ. બે થી વધુ હોય તો ચાલે, પણ ઓછામાં ઓછા બે તો હોવા જ જોઈએ. તો જ તો કરારનો સ્વરૂપ લેશે, તો જ એ કરાર બની શકે છે. પાછું બે પક્ષકારો વચ્ચે કાયદેસરનું એક બંધન ઊભું થવું જોઈએ. જે તે વચનોની આપ-લે થઈ છે એનું પાલન કરવું પડશે. જો વાદા કિયા હૈ નિભાના પડેગા, એવું છે. એટલે એક રીતનું એમ કહી શકીએ છીએ કે કાયદેસર રીતે બંધન કરતા સમજૂતી બે પક્ષકારો વચ્ચે ઊભી થાય છે, જે દ્વારા એક કે વધુ વ્યક્તિ એવો હક પ્રાપ્ત કરે છે કે બીજી વ્યક્તિ અમુક કાર્ય કરશે અથવા અમુક કાર્ય કરવાથી દૂર રહેશે. વચનોની જે આપ-લે થાય છે તેની અંદર હક પ્રાપ્ત થાય છે. હક પ્રાપ્ત કેવો થાય છે? કાં તો કૃત્ય કરવામાં આવશે એવો હક પ્રાપ્ત થાય છે, અથવા કોઈ કૃત્ય ન કરવાની વાત હોઈ શકે છે, અથવા ન કરવાથી દૂર રહેવાની વાત હોઈ શકે છે. એટલે જે વચન આપ્યું છે તે વચન નિભાવવાનો અધિકાર મળે છે પક્ષકારોને. એટલે જે પણ વચનોની આપ-લે થાય છે તે વચનોની અદા કરવાની છે, તે વચનો પૂરા કરવાના છે. જો એમાં આપણે કોઈ વચનનો ભંગ કર્યો, એટલે કે કરાર ભંગ કર્યો, તો જે પક્ષકારે કરાર ભંગ કર્યો છે તેનો સામો પક્ષકાર
એ કાયદેસરના પગલા લઈ શકે છે. સ્વીકારનાર અગર જો કરાર ભંગ કરે તો દરખાસ્ત મૂકનાર તેના પર કાયદેસરના પગલા લઈ શકે છે. તેવી જ રીતે જો દરખાસ્ત મૂકનાર કરાર ભંગ કરે તો સ્વીકારનાર તેના પર કાયદેસરના પગલા લઈ શકે છે. તો મિત્રો ટૂંકમાં હવે આપણે જે સમજૂતી અને કરારની જે આપણે ચર્ચા કરી અત્યાર સુધીમાં તેનું હવે આ એક રીતના એમ કહેવાય કે ઉપસંહાર એક તરીકે છે, પણ ટાઇટલ ક્યારે આપવાનું નથી ઉપસંહાર તરીકે. કાયદેસરની જવાબદારી ઊભી કરવાનો ઈરાદો હોય તેવી સમજૂતીઓને જ કરાર કહી શકાય. કરાર ક્યારે કોઈ પણ વ્યવહાર કરારનો સ્વરૂપ ક્યારે લેશે? આપણે જોઈ ગયા બે બાબતોનો સમાવેશ થાય ત્યારે તે કરારનો સ્વરૂપ લેશે. પહેલી બાબત શું છે? તે સમજૂતી છે અને સાથે સાથે જેનો કાયદા દ્વારા અમલ થઈ શકે. એને જ હવે સેન્ટેન્સ ફોર્મેશનમાં જોઈએ, સ્ટેટમેન્ટમાં જોઈએ તો કાયદેસરની જવાબદારી ઊભી કરવાનો ઈરાદો હોય બે પક્ષકારો વચ્ચે તેવા તમામ સ્વરૂપની સમજૂતીઓને આપણે કરાર માની શકીએ, કહી શકીએ. તેથી એમ કહેવું સાચું છે કે આ સ્ટેટમેન્ટ યાદ રાખજો, બધી સમજૂતી કરાર નથી, પરંતુ બધા કરાર સમજૂતીઓ છે. તમારે એટલું યાદ રાખવાનું કે કોઈ પણ કરાર કરવો હોય તો એનો પહેલો સ્ટેપ સમજૂતી છે. એટલે જે સમજૂતી કરારમાં ફેરવાય છે તે સમજૂતીના પગલાથી જ આગળ વધ્યું છે. કરારનો પહેલો સ્ટેપ જ સમજૂતી છે. એટલે જ્યાં સુધી સમજૂતી નહીં થાય અને તેનું કાયદેસરને અમલમાં એ ફેરવાય નહીં, કાયદેસરની કોઈ જવાબદારી ઊભી ન થાય ત્યાં સુધીને કરારનું સ્વરૂપ લઈ જ નહીં શકે. રાઈટ? સામાજિક સમજૂતી વિશે આપણે ચર્ચા કરી હતી, તો એ સામાજિક સમજૂતી એ ક્યારે કરાર ગણાતો નથી, યાદ રાખજો. એવી રીતના કોઈ ઘરેલું વ્યવહાર તમે કર્યો હોય, હસબન્ડ વાઈફ વચ્ચે ઘણા બધા વચનોની આપલે થતી હોય છે કે હું તને આજે ડિનર પર લઈ જઈશ, હું તને આજે ફરવા લઈ જઈશ, અથવા હું તને સોનાનો સેટ અપાવીશ, નેકલેસ અપાવીશ, વોચ અપાવીશ. એ કદાચ વચન આપ્યો પણ હોય ને જો એ વચન ન નિભાવ્યું હોય તો શું વાઈફ એને એમ કહેશે હું તારા પર કેસ કરીશ? ના સાહેબ, આ ઘરેલું સ્વરૂપની સમજૂતી કહેવાય. આ સમજૂતી ક્યારે કરાર બનતી નથી. એટલે જ આ સ્ટેટમેન્ટ બને છે કે બધી સમજૂતી કરાર નથી. એ કદાચ સમજૂતી સુધી ન જ સીમિત રહી જાય, એ કરારમાં ફેરવાય નહીં. પણ જે કરારમાં ફેરવાઈ ગયું છે તેને સમજૂતીનું સોપાન પાર કર્યું છે એમ કહેવાય છે, પહેલો સ્ટેપ પૂરો કર્યો છે. સમજૂતી પ્લસ કાયદેસરની જ્યાં જવાબદારી ઊભી થતી હોય ત્યારે જ તે કરાર બને છે. જો એ કરાર બની ગયો છે તો એ સમજૂતી છે જ. એટલે કરારની અંદર ટૂંકમાં સમજૂતીનો સમાવેશ થઈ જાય છે. આટલું તમારે માઇન્ડમાં રાખવાનું. હવે મુખ્ય મુદ્દા પર આવીએ. બંને બાબતો વચ્ચેનો તફાવત જો તમને પૂછવામાં આવે તો તમારે તફાવતના સ્વરૂપમાં જ મુદ્દાઓ સહિત આ સ્વરૂપમાં તમારે જવાબ લખવો જોઈએ. ક્યારે પણ મિત્રો પેરેગ્રાફ સ્ટાઇલમાં જવાબ લખવા નહીં. અમુક મિત્રો, વિદ્યાર્થી મિત્રો ફકરાઓમાં લખે, પેરેગ્રાફ બનાવીને એવું ક્યારે લખવું? તમને કોઈ પણ વિષયની અંદર જ્યારે તફાવત પૂછવામાં આવ્યો હોય, પછી એ લો નો વિષય હોય, બેન્કિંગ હોય, બીએ હોય, ઇકોનોમિક્સ હોય, જે તે થિયરિટિકલ વિષય હોય મિત્રો, એને તફાવતના સ્વરૂપમાં આવી રીતના જ લખવો જોઈએ. ભલે પછી મુદ્દાઓ હોય કે ન હોય, આપણે મુદ્દાઓ સહિત છે તો મુદ્દાઓ સહિતની ચર્ચા કરશું. તો ચલો મિત્રો, હવે સમજૂતી અને કરાર વચ્ચેનો તફાવત સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો મુદ્દો જોઈએ, અર્થ. એમ તો આપણે વ્યાખ્યા જોઈ જ ગયા છે, પણ તેમ છતાં એક નજર કરીએ. એક પક્ષકાર કોઈ કાર્ય કરવા અથવા ન કરવા બીજા પક્ષકારોને દરખાસ્ત કરે અને તે બીજો પક્ષકાર તેનો સ્વીકાર કરે ત્યારે તેને સમજૂતી કહેવાય છે. ખૂબ સરળ છે. બે પક્ષકારો હોવા જોઈએ પહેલા તો, આપણને ખબર છે. જેમાંથી એક પક્ષકાર દરખાસ્ત મૂકશે અને બીજો પક્ષકાર જો એને દરખાસ્ત ગમી જશે તો તે તેનો સ્વીકાર કરશે. તો જ્યાં દરખાસ્ત સ્વીકારાશે ત્યારે તે એક રીતે વચન બને છે, ને વચનને જ આપણે અલ્ટિમેટલી સમજૂતી માનતા હોઈએ છે. એવી ચર્ચા આપણે આગળ કરી ગયા. એટલે દરખાસ્ત પ્લસ સ્વીકારને આપણે સમજૂતી માની શકીએ છીએ ટૂંકમાં. ત્યારબાદ આપણે કરારની વ્યાખ્યા પણ આપણે જોઈ ગયા. તો તે જે સમજૂતીનો કાયદા દ્વારા અમલ કરાવી શકાય તેને કરાર કહેવાય. જે સમજૂતીનો કાયદા દ્વારા અમલ કરાવી શકાય મિત્રો, તેને કરાર કહેવાય. રાઈટ? આની પણ આપણે ચર્ચા કરી ગયા. સમજૂતી પ્લસ
જે તે વ્યવહારને કાયદા દ્વારા અમલ કરાવી શકાય તેને આપણે કરાર કહી શકીએ છે, માની શકીએ છીએ. ઉદ્દેશ શું છે? જે તે સમજૂતી કરવામાં આવે છે તેનો ઉદ્દેશ શું છે તે જરાક આપણે હવે જોઈએ. સમજૂતીનો ઉદ્દેશ દરેક સંજોગોમાં કાયદેસરની ફરજ ઊભી કરી તેનું પાલન કરવાનો હોતો નથી. એટલે જે તે વચનોની આપલે થઈ હોય, જે તે જવાબદારી ઊભી કરવામાં આવી છે, કદાચ તેનું પાલન થાય પણ અને ન પણ થાય, એ અનિવાર્ય નથી, કમ્પલસરી નથી, ફરજિયાત નથી સમજૂતીની અંદર. પણ જ્યારે આપણે કરારની વાત કરીએ છીએ તો તેનો ઉદ્દેશ કાયદેસરની ફરજ ઊભી કરી તેનું કાયદેસરનું પાલન કરાવવાનો હોય છે. એટલે અહીં કમ્પલસરી, ફરજિયાત પ્રમાણે તમે જે તે વચનોની આપલે કરી છે તે વચનો તમારે અદા કરવા જોઈએ, તેનું પાલન કરવું જોઈએ. જો નહીં કરશો તો કાયદાકીય પગલાં લઈને તમારી પાસે એ ફરજ પાલન કરાવવામાં આવશે, કરાર પાલન કરાવવામાં આવશે. ત્યારબાદ ત્રીજો મુદ્દો ખૂબ અગત્યનો છે, અવેજ. કદાચ તમે આ શબ્દ પ્રથમ વખત સાંભળ્યું હોય, પણ આ વસ્તુથી, આ બાબતથી આપણે પરિચિત છે. અવેજ એટલે શું? બે પક્ષકારો વચ્ચે કંઈક આપલે થવી જોઈએ, પછી એ વચનોની હોય અથવા વચન સમક્ષ કોઈક નાણાકીય બાબત હોઈ શકે છે, અથવા વસ્તુ સમક્ષ કોઈ નાણાકીય બાબત હોઈ શકે છે. એટલે એ સ્વરૂપનો અવેજ હોય છે. બે પક્ષકારો વચ્ચે કંઈક આપલે થવી જોઈએ, એ કંઈક નાણાકીય સ્વરૂપમાં હોવું જોઈએ. તમે મકાન વેચો છો તો સાથે સાથે તેની કિંમત ચૂકવશો. 25 લાખ રૂપિયાનું મકાન વેચવાની દરખાસ્ત હોય તો એની દરખાસ્તનો જ્યારે સ્વીકાર કરવામાં આવે છે ત્યારે 25 લાખ રૂપિયા સામા પક્ષકારે નાણાકીય સ્વરૂપમાં અવેજ તરીકે એક પક્ષકારે બીજા પક્ષકારને આપવાની બાબત બને છે. સો તેમાં અવેજનો અભાવ હોઈ શકે છે. સમજૂતીની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, સમજૂતીની અંદર તેની અંદર અવેજનો અભાવ હોઈ શકે છે. અવેજ હોવો જરૂરી નથી. હવે એક મિત્ર બીજા મિત્રને ભોજન માટે આમંત્રણ કર્યું હોય તો ત્યાં કઈ પૈસાની વાત હશે, વ્યવહારની વાત હશે? ના સાહેબ, ત્યાં અવેજનો અભાવ હોઈ શકે છે. ભોજન પર બોલાવવામાં આવ્યો હોય તો તમે ત્યાં એને કઈક એમ તમને કહેવામાં ના આવે કે મેં તમે આજે ભોજન પર બોલાવ્યા છે તો એનો 500 નો ખર્ચો થયો છે તારે આપવાનો છે. એવી બાબત બનતી હોતી નથી. એ સામાજિક પ્રસંગ છે, સામાજિક સમજૂતી છે, ત્યાં અવેજનો અભાવ હોઈ શકે છે. જ્યારે કરારની અંદર 100% અવેજ હોવો જોઈએ તેના આવશ્યક તત્વો છે. કલમ 10 મુજબ ખાસ ધ્યાન રાખજો, કલમ 10 મુજબ કરારની અંદર અવેજ કમ્પલસરી છે, આવશ્યક છે, અવેજ હોવો જ જોઈએ. મકાન નક્કી કરવામાં આવી હોય, માની લો 25 લાખ કિંમત નક્કી કરવામાં આવી હોય તો એક પક્ષકારે બીજા પક્ષકારને 25 લાખ રૂપિયાનું પેમેન્ટ કરવું પડે, એ રકમ ચૂકવવી પડે, ત્યારે જ મકાનનો કબજો અને માલિકી મળશે. તો ત્યાં અવેજ હોય છે. અવેજ એટલે નાણાકીય બાબત. ટૂંકમાં એમ યાદ રાખો, કંઈક આપલે બે પક્ષકારો વચ્ચે થવી. ચોથો મુદ્દો જોઈએ, કાયદાથી અમલ. સમજૂતીની અંદર જ્યારે પક્ષકારો ભંગ કરે તો કાયદા દ્વારા વચન પાલન અંગે ફરજ પાડી શકાય. સમજૂતીની અંદર તમે કોઈ કાયદેસરના પગલાં લઈ શકો નહીં. કરાર ભંગ થયો, વચન ભંગ થયો બે પક્ષકારો વચ્ચે, તો તમે કાયદેસરના કોઈ પગલાં લઈ શકો નહીં સમજૂતીની અંદર. કેમ સમજૂતીની અંદર એવું? કારણ કે બે પક્ષકારો વચ્ચે કોઈ જવાબદારી ઊભી થતી નથી. કાયદેસરની કોઈ જવાબદારી ઊભી થતી નથી હોતી સમજૂતીની અંદર. જ્યારે કરારની અંદર એવું છે કે પક્ષકારોને વચન પાલન માટે કાયદેસર રીતે ફરજ પાડી શકાય છે. જો કરાર ભંગ થાય તો ત્યાં કાયદેસરના પગલાં લઈને ફરજ પાલન માટે કહી શકાય છે, એવી ફરજ પાડી શકાય છે. એ શક્ય છે, કારણ કે અહીં કાયદેસરની જવાબદારી ઊભી થતી હોય છે બે પક્ષકારો વચ્ચે. પાંચમો મુદ્દો જોઈએ, નુકસાન વળતર. સમજૂતી ભંગ થતા નુકસાન વળતરનો દાવો નોંધાવી શકાતો નથી. સમજૂતી ભંગ થાય, એક મિત્ર બીજા મિત્રને ભોજન પર આમંત્રણ આપ્યું હોય અથવા સિનેમા મૂવી જોવા બોલાવ્યું હોય અને ત્યાં ન પહોંચી શક્યો હોય તો શું આપણે એને એમ કહેશું તારા પર કેસ કરીશ, મને આટલું નુકસાન થયું છે, તારે આટલું નુકસાન મને ચૂકવવું પડશે? ના સાહેબ. એટલે અહીં કોઈ પણ નુકસાન વળતર માટે આપણો દાવો કરી શકતા નથી. અહીંયા તમને નુકસાન વળતરમાં દાવો કરવા જશો તો કેસ તમારા જજમેન્ટ તમારી ફેવરમાં આવશે નહીં, કારણ કે સામાજિક પ્રસંગ હોઈ શકે છે, ઘરેલું પ્રસંગ હોઈ શકે છે, હસબન્ડ વાઈફ વચ્ચે વ્યવહાર હોઈ શકે છે, મિત્રો વચ્ચે વ્યવહાર હોઈ શકે છે. જો એમાં ભંગ થાય
તો આવા સામાજિક અથવા ઘરેલું સમજૂતીમાં ભંગ થાય તો ત્યાં તમે નુકસાન વર્તનની માંગણી પણ કરી શકો, કેસ પણ કરી શકો, અને કેસ પણ કરી શકો નહીં ને સાથે સાથે માંગણી પણ કરી શકો કોઈ નુકસાન. પણ કરાર ભંગ થાય તો ત્યાં જંગ થાય. કરાર ભંગ થતા નુકસાન વળતરનો દાવો નોંધાવી શકાય છે. 100% તમને જે તે નુકસાન થયું, 25 લાખનું મકાન તમે વેચવા માટે ઓફર મૂકી હોય, સામા પક્ષકારે સ્વીકાર કર્યો હોય, પણ જો એમાં કરાર ભંગ થતો હોય અને તમને એમાં કંઈક નુકસાન થતું હોય, સમયસર પેમેન્ટ મળવાનું હતું તે મળ્યું નહીં, 30 લાખનું, પેલા કરાર રદ કરી દીધો સામા પક્ષકારે, એવા સંજોગોમાં જો તમને કંઈક નુકસાન થાય ને તમે સાબિત કરી શકો અદાલતની અંદર, તો તમે તેના માટે વળતર માંગી શકો છો. ફોર્મ્યુલા, સૂત્ર શું છે? સમજૂતીને મારે ટૂંકમાં યાદ રાખવું હોય, એગ્રીમેન્ટને મારે ટૂંકમાં યાદ રાખવું હોય, એગ્રીમેન્ટ સમજૂતીને, તો હું શું યાદ રાખીશ? દરખાસ્ત પ્લસ સ્વીકાર બરાબર સમજૂતી. અંગ્રેજીમાં કહેવાય ઓફર પ્લસ એક્સેપ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ એગ્રીમેન્ટ. દરખાસ્ત પ્લસ સ્વીકાર, દરખાસ્ત જ્યારે સ્વીકારાય છે ત્યારે તે સમજૂતી બને છે. ટૂંકમાં તમારે યાદ રાખવાનું, એક પક્ષકાર દરખાસ્ત મૂકે છે, બીજો પક્ષકાર એનો સ્વીકાર કરે ત્યારે તે સમજૂતી કહેવાય છે. અને આ જ સમજૂતીમાં જ્યારે કાયદેસરની જવાબદારી ઊભી થઈ જાય, કાયદેસરની જવાબદારી ઊભી કરવામાં આવે તો ત્યારે તે કરાર બની જાય છે. કરારનો પ્રથમ પગલું સમજૂતી છે. સમજૂતી શું છે તે અહીંયા છે. દરખાસ્ત પ્લસ સ્વીકાર એ સમજૂતી છે. કરારનો પહેલો સ્ટેપ સમજૂતી છે, એટલે કરારની અંદર સમજૂતીનો સમાવેશ થાય છે. કરારની અંદર પહેલો સ્ટેપ સમજૂતી છે. તો સમજૂતી પ્લસ તેનું અમલીકરણ, એટલે જ્યાં કાયદેસરની ફરજ ઊભી કરવામાં આવતી હોય, જ્યાં ભંગ થાય તો કાયદેસરના પગલાં તમે લઈ શકતા હોય, એવી પરિસ્થિતિ અથવા એવા સ્વરૂપનો કરાર સંજોગ હોય, વ્યવહાર હોય, તો ત્યાં તમે કહી શકો છો કે આ કરાર થયું છે બે પક્ષકારો વચ્ચે. સંબંધ કયા સ્વરૂપનો હોય છે, રિલેશન કયા સ્વરૂપનો હોય છે? તો બધી સમજૂતી એ કરાર નથી, પણ દરેક કરાર એ સમજૂતી છે. દરેક સ્વરૂપની સમજૂતીઓને એ કરારમાં ફેરવાતી નથી. સમજૂતી કરારમાં ક્યારે ફેરવાશે? ત્યારે જ જ્યારે તે સમજૂતીનું અમલીકરણ થઈ શકતું હોય, કાયદેસરના પગલાં લઈ શકાતા હોય, એવા સ્વરૂપની હોય, ત્યારે જ તે સમજૂતી કરારનો સ્વરૂપ લે છે. એટલે સમજૂતીની અંદર કરારનો સમાવેશ થતો નથી, પણ કરારની અંદર સમજૂતીનો સમાવેશ થતો હોય છે. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે.